નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આપ સૌ મજામાં છો। છેલ્લે જ્યારે મળ્યા ત્યારે આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી એ મુદ્દા ઉપર ચર્ચા કરેલી। ફરી આજે આપણે એના વિશે રિવાઇઝ કરવાનું છે કે લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ કોને કહેવાય તથા તેને સંબંધિત આપણે 1 થી 2 દાખલા ગણીશું। બરાબર છે। આપણે ખ્યાલ છે કે છેલ્લા લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું। ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો આપેલી જે સંખ્યા હોય, શું હોય? આપેલી સંખ્યા હોય એના અવયવ વિચારવાના। એ અવયવો પૈકી મોટામાં મોટો સામાન્ય અવયવ, ગુરુ એટલે શું થશે? મોટો। સામાન્ય એટલે કે બંનેમાં હોવો જોઈએ અને અવયવ એટલે કે અવયવ। સમજાય છે? ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓના જે અવયવો છે, જે આપેલી 2 સંખ્યાઓ હોય અથવા તો 3 હોય એના અવયવો વિચારવાના। એ અવયવો પૈકી મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે શું થશે? તો ગુરુત્તમ સામાન્ય અવયવ। ચલો, મારી પાસે કોઈ સંખ્યા છે અહીં 15 અને 30, બરાબર છે। કઈ 2 સંખ્યાઓ છે? 15 અને 30। તો આપણે આ 2 સંખ્યાઓના અવયવ વિચારવાના। તો 15 ના અવયવ કયા કયા છે? તો 1, પછી 15 નો અવયવ બીજો કોણ થશે? તો 3 થશે, કારણ કે 15 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકશું। તો 3, પછી 15 નો બીજો અવયવ કોણ છે? તો 5। ચલો, એના પછી તો 15 પોતે, 15 એકા 15। ચલો, મને 15 ના 4 અવયવ મળી ગયા। એવી જ રીતે 30 ના અવયવ વિચારો। તો 30 ના અવયવ કયા કયા છે? તો 1, 30 ને 2 વડે નિશેષ ભાગી શકાય, તો આવશે 2। ચલો, એના પછી 3 પણ થશે। ચલો, 4 નહીં થાય, 5 થશે, 6, પછી કોણ થશે? તો સીધો 10, પછી 15 અને આ 30। ગુરુત્તમ સામાન્ય અવયવ, બરાબર છે। ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુ એટલે કે મોટો, સામાન્ય એટલે કે બંનેમાં હોવો જોઈએ, અને અવયવ કયો અવયવ? તો બંનેમાં હોવો જોઈએ ને, મોટામાં મોટો સામાન્ય અવયવ। ચલો, 15 અને 30 ના આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવું છે તો શું કીધો છે? ગુરુ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ। ચલો, 1 બંનેમાં છે, બરાબર છે, 1 બંનેમાં છે। ચલો, 1 બંનેમાં છે, પછી 2 નથી, ચલો 3 બંનેમાં છે, ચલો 5 બંનેમાં છે, પછી કોણ છે? 15 બંનેમાં છે। સામાન્ય એટલે કે 1 બંનેમાં છે, 3 બંનેમાં છે, 5 બંનેમાં છે ને 15 બંનેમાં છે। તો આના આ જે સામાન્ય અવયવો છે એના પૈકી ગુરુત્તમ સામાન્ય અવયવ કોણ છે? ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે શું? ગુરુ એટલે કે મોટો। તો એ પૈકી મોટામાં મોટો કોણ છે? તો મોટામાં મોટો જુઓ, 1 નાનો છે, 3, 5, 5 થી પણ મોટો કોણ છે? 15 છે। તો આ 15 છે એ શું થશે? તો આપેલી જે 2 સંખ્યાઓ છે 15 અને 30, 15 અને 30 નું ગુરુત્તમ સામાન્ય અવયવ કોણ થશે ભાઈ? તો 15 પોતે થશે। સમજાય છે? ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓના તમારે અવયવ પાડવાના। એ અવયવો પૈકી બંનેમાં હોવો જોઈએ એવો સામાન્ય અવયવ, મોટામાં મોટો સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓનું ગુરુત્તમ સામાન્ય અવયવ। આ સમજૂતી પૂરતું છે કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું। હવે એવી જ રીતે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું એના વિશે ખ્યાલ આપી દો, પછી એને સંબંધિત આપણે દાખલા ગણીશું। બરાબર છે। લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? તો આપેલી સંખ્યાઓ હોય, અહીં હું લખી દઉં ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? તો મોટામાં મોટો સામાન્ય અવયવ। મોટામાં મોટો સામાન્ય અવયવ, બરાબર છે। ચલો, એવી જ રીતે હવે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? સમજાય છે?
લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું? ચલો, લઘુ એટલે શું થાય? લઘુ એટલે કે નાનો, બરાબર છે. સામાન્ય એટલે કે બંનેમાં હોવો જોઈએ, અને એટલે કે અવયવી. સમજાય છે? લઘુત્તમ સામાન્ય અવયવી. હવે અવયવી છે, શું છે? અવયવી. તો આપણે આપેલી સંખ્યાઓના અવયવ નહીં વિચારીએ, આપણે શું વિચારશું? આપેલી સંખ્યાઓના અવયવી વિશે વિચારશું, બરાબર છે. ચલો, કોઈ તમને બે સંખ્યાઓ આપેલી હોય, કદાચ અહીં આપણે 18 અને 24 આપેલી છે. કઈ કઈ સંખ્યાઓ આપેલી છે? તો 18 અને 24. તો એના લઘુત્તમ સામાન્ય અવયવી શોધવું છે મારે. શું શોધવું છે? લઘુત્તમ સામાન્ય અવયવી, બરાબર છે. તો તમારે શું કરવાના? ચલો, આ મોટી રકમ છે, આપણે સાવ સિમ્પલ સમજવું છે, તો આપણે નાની સંખ્યા લઈ લઈએ કોઈ પણ. ચલો, 5 અને 6 લઈ લઈએ. ચલો, તમને કીધું છે લઘુત્તમ સામાન્ય અવયવી. કદાચ તમારે 5 અને 6 ના લઘુત્તમ સામાન્ય અવયવી જાણવા છે, તો શું થાય? ધ્યાન રાખજો, લઘુત્તમ સામાન્ય અવયવી કીધું છે, અવયવી. તો આપણે શું કરશું? 5 ના અવયવી વિચારશું. સમજાય છે? 5 ના અવયવી એટલે કે 5 ના ગુણકો. તો 5 એકા 5, પછી કોણ આવશે? તો 5 દુ 10, 5 તેરી 15, 5 ચોક 20, 25 25, 5 છક 30. આમ તો ક્યાં સુધી જશે? અનંત સુધી જવાના છે, બરાબર છે. ચલો, એવી જ રીતે આપણે શું કરશું? તો 6 ના અવયવી વિચારશું કે 6 ના અવયવી કોણ કોણ થાય? તો 6 કા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, 6 36, 6 સતા 42. આવી રીતે ક્યાં સુધી હશે? અનંત સુધી જવાના છે, બરાબર છે. ચલો, શું કીધું છે? લઘુત્તમ સામાન્ય અવયવી. અવયવી આ બધા આપણે શું છે? 5 અને 6 ના અવયવી છે. હવે એ અવયવી પૈકી કયો અવયવી? તો લઘુત્તમ સામાન્ય. સામાન્ય એટલે કે શું હોવું જોઈએ? બંનેમાં હોવો જોઈએ. અને લઘુ એટલે કે નાનામાં નાનો. ચલો, 5 નથી આમાં, ચલો 10 નથી આમાં, 15 નથી આમાં, 20 છે આમાં? નથી. ચલો, 25 નથી, 30 છે. 30 બંનેમાં છે. એનાથી કોઈ નાનો નથી, એનાથી કોઈ નાનો અવયવી નથી કે જે બંનેમાં હોય. સમજાય છે? કે એનાથી કોઈ નાનો અવયવી નથી કે જે બંનેમાં હોય. તો આપણે શું જોવે છે? લઘુ. લઘુ એટલે કે નાનો, સામાન્ય અવયવી. હવે 30 એ શું છે? 5 અને 6 બંનેનું અવયવી છે, બંનેનું અવયવી છે, તથા નાનામાં નાનું અવયવી છે. તો આ શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી. કોનો કોનો? તો 5 અને 6 નું લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર કેટલા થશે? તો 30. કમ્પ્લીટ. સાવ સિમ્પલ છે. ચલો, આવી રીતે હું કદાચ બીજું ઉદાહરણ લઈ લઉં અહીંયા, કે ભાઈ અહીંયા 2 છે અને અહીં છે 6. મારે 2 અને 6 ના લઘુત્તમ સામાન્ય અવયવી શોધવું છે. શું કરવું છે? લઘુત્તમ સામાન્ય અવયવી શોધવું છે. તો હું શું કરીશ? 2 ના અવયવી વિચારીશ. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પચા 10, 2 છક 12, 2 સતા 14, આમ અનંત સુધી. ચલો, એવી રીતે 6 ના અવયવી. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પચા 30, આમ અનંત સુધી. ચલો, આને આગળ લંબાવી નાખું તો 14, પછી કોણ આવશે? 16, પછી 18, પછી 20, 22, એમ અનંત સુધી આવવાના છે, બરાબર છે. શું કરવાનું છે મારે? તો લઘુત્તમ સામાન્ય અવયવી. ચલો, આ બે સંખ્યાઓના મારે લઘુત્તમ સામાન્ય અવયવી શોધવા છે. તો મેં બંનેના શું કર્યા? અવયવી વિચાર્યા. હવે એ અવયવી પૈકી સામાન્ય હોવું જોઈએ. શું હોવું જોઈએ? સામાન્ય હોવું જોઈએ. સામાન્ય અને લઘુ એટલે કે નાનો. ચલો, સામાન્ય. ચલો, આમાં કોણ કોણ છે? 6 છે, બંનેમાં છે. ચલો, 12 પણ છે. ચલો, પછી કોણ છે? તો 18 પણ છે. પછી કોઈ છે? ચલો, આગળ હશે, પણ અત્યારે આપણે એટલા સુધી વિચારીએ. આ આટલી સંખ્યાઓ છે,
આટલા અવયવી છે એમાં કોણ કોણ સામાન્ય છે? તો 3 સામાન્ય અવયવ આમાં અવયવી મળે છે મને, બરાબર છે? કે કોણ કોણ 6 6 છે, 12 12 પણ છે ને 18 18 પણ છે. તો એ જે સામાન્ય અવયવી છે, લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે સામાન્ય અવયવી, હવે આ બધા સામાન્ય અવયવી છે એ પૈકી લઘુ કોણ છે? લઘુ એટલે કે નાનો. તો નાનો કોણ છે? તો 6. કોણ છે? 6. તો આ બે સંખ્યાઓનું લઘુત્તમ સામાન્ય અવયવી કોણ થશે ભાઈ? 6. તમને ક્યારેક ભૂલ કરીને 12 લખી નાખો તો 12 ન થાય. એનું કારણ છે કે સામાન્ય અને લઘુ એટલે કે નાનો. નાનો કોણ છે? તો 6 છે. એના કરતાં તો 12 વધારે છે. તો લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો થશે? 6 થવાનો છે. સમજાઈ ગયો? એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે આપેલી સંખ્યાઓના જે અવયવી હોય એ પૈકી નાનામાં નાનું અવયવી. સમજાય છે? અહીં શું આવશે? તો નાનામાં નાનો સામાન્ય અવયવી. ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓનો મોટામાં મોટો સામાન્ય અવયવ, અને લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે આપેલી સંખ્યાઓનું નાનામાં નાનો સામાન્ય અવયવી એટલે શું થશે? લઘુત્તમ સામાન્ય અવયવી. કમ્પ્લીટ. આ શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ. હવે જ્યારે મોટી સંખ્યાઓ આપેલી હોય, 20 હોય, 50 હોય, 60 હોય, 65 હોય, 180 હોય, બરાબર, એવી સંખ્યા હોય તો તમે એના અવયવી ક્યારે લખી લો? અને એના અવયવી આપણે કદાચ મોઢે આવે પણ નહીં, ગુણાકાર કરવું પડે. તો એના માટે આપણે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી આપણે લઘુત્તમ સામાન્ય અવયવ અને ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ છીએ, જે ગયા લેક્ચરમાં પણ આપણે શીખ્યા હતા, બરાબર છે? તો ચલો એના વિશે આપણે 2 દાખલા જોઈ લઈએ, બરાબર છે? તો વધારે ખ્યાલ આવશે. ચલો આ પ્રકારે છે કંઈક 336 અને 54 ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધો. તો હમણાં વ્યાખ્યા પ્રમાણે કીધું એમ આપણે 336 અને 54 અવયવી અને અવયવ વિચારવા બહુ લાંબુ થઈ જાય, બરાબર છે? તો એના માટે આપણે શું કરીએ છીએ? તો અંકગણિતનું મૂળભૂત પ્રમેય આપણે જોઈ ચૂક્યા છીએ કે દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે લખી શકીએ છીએ. એ અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને આપણે આ સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે, બરાબર છે? તો આપણે શું કરશું? સૌપ્રથમ તો આપેલી સંખ્યાઓ છે એને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે દર્શાવશું. શું કરશું? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે. ચલો 336 છે તો આ 336 બરાબર, ધ્યાન રાખજો કે 336 છે, અહીં છેલ્લે કોણ છે? એકમનો અંક કોણ છે? 6 છે, બરાબર છે? તો વિભાજ્યતા ચાવી યાદ કરો. 2 ની વિભાજ્યતા ચાવી શું છે? કે જ્યારે એકમનો અંક 0 2 4 6 8 હોય ત્યારે આપેલી સંખ્યાને 2 વડે ભાગી શકાય, બરાબર છે? તો શું 336 ને કેટલા વડે ભાગી શકાશે? તો 2 વડે ભાગી શકાશે, બરાબર છે? તો શું આવશે? 2 × 2 2 × 6 12 2 × 8 16 એટલે 168 આવશે. તો એક અવયવ કયો થશે? 2. એક અવિભાજ્ય અવયવ કયો થશે? 2. ચલો ત્યારબાદ 168 એકમનો અંક કોણ છે? 8 છે. એકમનો અંક કોણ છે? 8 છે. તો 8 ને પણ હું કેટલા વડે ભાગી શકું? 2 વડે ભાગી શકું. તો 2 × 8 = 16 અને 2 × 4 = 8, બરાબર છે?
तो बीजो सामान्य सॉरी अविभाज्य अवयव कयो आवे छे? 2 आवे छे, तो गुण्या 2। चलो त्यारबाद 84 छे, तो 84 ने एकमनो अंक कोण छे? 4 छे। एकमनो अंक कोण छे? 4 छे। तो 4 छे तो हुं एने केटला वडे भागी शकूं? 2 वडे भागी शकूं। चलो 2। चलो त्यारबाद 2 ચોક 8 અને 2 ધુ 4 કેટલા આવે છે? 42। तो મને ત્રીજો કયો અવિભાજ્ય અવયવ મળ્યો? 2। चलो 42 છે तो 42 ने એકમનો અંક કોણ છે? 2, मतलब કે હજી એને 2 વડે ભાગી શકાશે। તો 2 ધુ 4 ને 2 એકા 2, तो એના પછીનો અવિભાજ્ય અવયવ કયો મળે છે? 2 મળે છે। ચલો ત્યારબાદ 21 છે। હવે 21 ને કોના વડે ભાગી શકાશે? તો 3 વડે। 3 ની વિભાજ્યતા ચાવી એટલે કે આપેલી સંખ્યાઓના અંકોના સરવાળાને જો 3 વડે ભાગી શકાય તો આપેલી સંખ્યા પર શું થાય? 3 વડે વિભાજ્ય થાય। તો અંકોનો સરવાળો એટલે કે 2 + 1 કેટલા થશે? 3। હવે આ 3 ને તમે 3 વડે ભાગી શકો છો, मतलब કે 3 7 21, તો એના પછીનો અવિભાજ્ય અવયવ કયો મળે છે? 3 મળે છે। ચલો હવે 7 માટે તો કોઈ છે નહીં, 7 પોતે શું છે? અવિભાજ્ય અવયવ છે, તો 7 ને મારે 7 વડે જ ભાગવું પડે, તો એના પછીનો અવિભાજ્ય અવયવ કયો મળે છે? મને 7 મળે છે। તો 336 ના મેં કયા સ્વરૂપે લખ્યો? કયા સ્વરૂપે લખી શકાય છે? તો અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે। 2 અને 3 અને 7 બધા કેવા છે? અવિભાજ્ય અવયવો છે, બરાબર છે। ચલો આને આ પ્રકારે લખી શકાય। અહીં તમે જોશો તો 2 ની કેટલી ઘાત છે? 2 કેટલી વાર છે? 1 2 3 ને 4 વાર, તો આમ લખી શકાય 2 ની 4 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? 1 વાર, તો 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત। 7 કેટલી વાર છે? 1 વાર છે, બરાબર છે, કમ્પ્લીટ। ચલો હવે એવી જ રીતે આપણે શું કરશું? 54 ના અવિભાજ્ય અવયવ વિચારશું આપણે, તો અહીં આવશે 54। ચલો 54 માટે આપણે અહીં જોઈએ એકમનો અંક કોણ છે? 2 છે, मतलब કે 2 વડે નિશેષ ભાગી શકાય, તો શું થશે? 2 ધુ 4 2 7 14 27 ધુ 54, તો એક અવયવ કયો મળે છે મને? 2 ગુણ્યા, ચલો ત્યારબાદ 27 ને તો વિભાજ્યતા ચાવી યાદ કરો, 2 ના સરવાળો કેટલો છે? 7 ને 2 9। હવે સરવાળો 9 છે, 9 ને આપણે કેટલા 3 વડે ભાગી શકીએ? હા જી, 9 ને 3 વડે ભાગી શકાય, તો એના પછીનો અવયવ કયો મળશે? 3 મળશે, તો 3 9 27। चलो હવે આ તો 9 છે, 9 ને એના પછીનો અવયવ મળે છે 3। ચલો 9 ને પછી કેટલા વડે ભાગી શકાય? તો 3 તેરી 9, તો એના પછીનો કોણ મળે છે? 3। ચલો ત્યારબાદ 3 ને તો 3 વડે જ ભાગવું પડે, એના પછીનું કયો અવયવ મળે છે? 3। 3 તેરી 9 9 તેરી 27 27 ધુ 54। ચલો આ સંખ્યાને આવી રીતે લખી શકાય કે 2 ની 1 ઘાત ગુણ્યા 3 કેટલી વાર છે? 3 વાર છે, તો 3 ની 3 ઘાત। સમજાય છે? સૌપ્રથમ આપણે શું કર્યું? તો આપેલી સંખ્યાઓને અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે લખ્યું। હવે આપણે કરવાનું શું છે? ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવ શોધવાનું છે। તો સૌપ્રથમ જોઈએ આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ। ચલો ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુરુત્તમ સામાન્ય અવયવ કોનો કોના? તો 54 અને 336 ના। હવે યાદ કરો, આપણે ભણી ગયા છીએ છેલ્લા લેક્ચરમાં કે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે એની વ્યાખ્યા શું હતી? કે જે આપેલી સંખ્યાઓ છે એના અવિભાજ્ય અવયવોના, સામાન્ય અવિભાજ્ય અવયવોના કેટલા ઘાતવાળા? તો નાનામાં નાના ઘાતવાળા પદોનું ગુણાકાર। સમજાય છે? આપેલી સંખ્યાઓના અવિભાજ્ય સામાન્ય અવયવ કને કે બંનેમાં હોવું જોઈએ। શું છે? આપેલી સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર। સામાન્ય એટલે કે શું હોવું જોઈએ? બંનેમાં હોવું જોઈએ। સમજાય છે? તો ચલો અહીં આપણે જોશું કે સામાન્ય કોણ છે? આમાં 2 ની 4 2 છે, હા આપણે આને જોવાના છે, આને અને આને। ચલો આમાં 2 છે, આમાં છે, જી હા બંનેમાં 2 2 છે। આમાં કેટલી છે? 2 ની 4 ઘાત છે, આમાં કેટલી છે? 2 ની 1 ઘાત છે। તો એના પૈકી આપણે કયો લેશું? તો નાનામાં નાની ઘાતવાળો લેશું। કોને લેશું? નાનામાં નાની ઘાતવાળો। શું કીધો છે? કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર। તો અહીં જોશો, અહીં છે 2 ની 4 ઘાત ને અહીં છે 2 ની 1 ઘાત, તો નાની કઈ ઘાત છે? 1 ઘાતવાળો પદ છે, અહીં લેશું આપણે 2 ની 1 ઘાત। ચલો ત્યારબાદ હવે જોઈએ આપણે તો 3 છે, તો 3 બંનેમાં જી છે। સમજાય છે? નાનામાં નાના સામાન્ય, સામાન્ય એટલે બંનેમાં હોવું જોઈએ, આમાં 3 છે ને આમાં છે,
આમાં છે 3 ની 1 ઘાત ને આમાં છે 3 ની 3 ઘાત, તો એના પૈકી આપણે કોને લેશું? તો 3 ની નાનામાં નાની ઘાતવાળો કેટલો છે? 1 છે, તો 3 ની 1 ઘાત. ચલો ત્યારબાદ આમાં 7 છે, આમાં છે તો નથી, તો આપણે 7 ને લેવાનું? જી નહીં લેવાનું. એનું કારણ છે, તમને શું કીધું છે વ્યાખ્યામાં કે આપેલી સંખ્યાઓના સામાન્ય એટલે કે બંનેમાં સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર. તો અહીં નાનામાં નાના ઘાતાંકવાળો પદ 1 તો છે પણ બંનેમાં 7 છે નહીં. તો અહીં આ પૂરો થાય છે કે 2 ની 1 ઘાત અને 3 ની 1 ઘાત એટલે 2 ગુણ્યા 3 બરાબર 6. તો આ મને શું મળી ગયો કે 54 અને 336 નો મને ગુરુત્તમ સામાન્ય અવયવ મળી ગયો. કેટલો મળે છે? 6 મળે છે. કેટલો? 6. બરાબર છે. ચલો એવી જ રીતે લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવી એટલે આપણે ફરી યાદ કરજો કે વ્યાખ્યા શું હતી અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી આપણે શોધતા હતા ત્યારે. તો આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના મોટામાં મોટા ઘાતાંકવાળા પદોનું ગુણાકાર. હવે તમે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ જોયો ને લઘુત્તમ સામાન્ય અવયવ જોયો, બે વ્યાખ્યા બોલ્યો, એમાં થોડોક તમને ફરક જણાવવો હશે. હું ગુરુત્તમ સામાન્ય અવયવની વ્યાખ્યા બોલ્યો એમાં બોલ્યો કે સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના, બે વસ્તુમાં ધ્યાન રાખજો, સામાન્ય અને નાનામાં નાના. હવે આમાં શું આવશે? તો બધા જ સામાન્યની આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના બધા જ, એટલે હું સામાન્ય નથી બોલતો એટલે કે શું આવી જશે? બધા આવી જશે. આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના મોટામાં મોટા ઘાતાંકવાળા પદોનું ગુણાકાર. સમજાય છે? તો ચલો આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવો કોણ છે? તો 2 છે, 3 છે અને 7 પણ છે. હવે સામાન્ય હું બોલ્યો નથી તો કોણ? 7 પણ આવી જશે. હવે એ પૈકી મોટામાં મોટા ઘાતાંકવાળા પદોનું ગુણાકાર. ચલો લઘુત્તમ સામાન્ય અવયવી, ચલો આમાં છે 2 ની 4 ઘાત, આમાં છે 2 ની 1 ઘાત. તો એ પૈકી હું કઈ લઈશ? મોટામાં મોટી ઘાત કેટલી છે? 2 ની 4 ઘાત છે, તો હું લઈશ 2 ની 4 ઘાત ગુણ્યા, ચલો 3 ની આમાં 3 ઘાત છે ને આમાં છે 3 ની 1 ઘાત. તો એ પૈકી મોટામાં મોટી ઘાત કેટલી છે? 3 ની 3 ઘાત, તો હું કેટલી લઈશ? 3 ની 3 ઘાત. ચલો ગુણ્યા, હવે તમે જોશો આમાં 7 છે પણ આમાં નથી, તો લેવાનું કે નહીં? તો ભાઈ જો લઘુત્તમ સામાન્ય અવયવ છે તો લેવાનું. એનું કારણ છે કે બધા જ અવિભાજ્ય અવયવોના મોટામાં મોટા ઘાતાંકવાળા પદોનું ગુણાકાર. તો મોટામાં મોટી ઘાત કેટલી છે? 7 ની 1 ઘાત, તો અહીં આવશે 7 ની 1 ઘાત. ચલો 2 ની 4 ઘાત એટલે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. સમજાય છે? તો શું આવશે? 16 ગુણ્યા 3 ની 3 ઘાત એટલે કે 3 નો 3 વાર ગુણાકાર, 3 તેરી 9, 9 તેરી 27 ગુણ્યા 7 ની 1 ઘાત એટલે કે 7 ગુણ્યા એક જ વખત આવશે 7 ની 1 ઘાત એટલે 7. ચલો હવે તમે આનો ગુણાકાર કરશો તો તમને શું મળી જશે? લઘુત્તમ સામાન્ય અવયવી મળી જશે. ચલો આપણે કરી લઈએ 27 ગુણ્યા 7 ગુણ્યા 16. તો ચલો પહેલા કરીએ આપણે 27 ગુણ્યા 7, 7 7 49 નું 9 વધી પડી 4, 7 દુ 14, 14 ને 4 કેટલા થાય? તો 18, તો 189. હવે એનો કોની સાથે ગુણાકાર કરવાનો છે મારે? 27 ગુણ્યા 7 થઈ ગયું, કોની સાથે? તો ગુણ્યા 16 સાથે. તો અહીંયા આવશે ગુણ્યા 16. ચલો બે અંકવાળી સંખ્યા છે તો અહીંયા આવશે 0, 9 એકુ 9, 8 એકુ 8, 1 એકુ 1 વત્તા 9 છક 54 નું 4 વધી પડી 5, 8 છક 48, 48 વધી પડી છે 5, તો 48 ને 5 કેટલા થાય? તો 53 નું 3 વધી પડી 5, 6 એકા 6, 6 ને 5 11. ચલો 4 નું 4, 9 ને 3 12 નું 2 વધી પડી 1, 8 ને 1 9 ને 1 10 નું 0 વધી પડી 1, તો કેટલા આવે છે? 3. તો કેટલા આવે છે? 3024. સમજાય છે? તો આ મને શું મળી ગયો? લઘુત્તમ સામાન્ય અવયવી મળી ગયો. બરાબર, સાવ સિમ્પલ છે. ક્લિયર? ચલો હજી એક આપણે દાખલો જોઈ લઈએ. આ તો બે જ સંખ્યાઓ છે, 3 સંખ્યાઓ આપેલી હોય તો શું કરવાનું? બરાબર છે.
ચલો શું કીધું છે તો 12, 15 અને 21ના ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધો। સૌપ્રથમ શું કરશો, આપણે ત્રણ સંખ્યાઓ આપેલી છે તો ત્રણ સંખ્યાઓના આપણે અવિભાજ્ય અવયવ પાડીશું। ચલો 12 છે તો 12ના અવિભાજ્ય અવયવ આપણે સાવ સિમ્પલ રીતે લખી શકીએ, હા, કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 ધૂ 4, 4 તેરી 12, સાવ સિમ્પલ છે ને ભાઈ, 2 ધૂ 4, 4 તેરી 12, સમજાય છે। ચલો આને કેવી રીતે લખી શકાય તો 2 કેટલી વાર છે, 2 વાર છે તો શું આવશે 2 ની 2 ઘાત ગુણ્યા આમાં છે 3 કેટલી વાર છે, 1 વાર છે તો કેટલી આવશે 3 ની 1 ઘાત। ચલો ત્યારબાદ કોણ છે 15, ચલો 15 ના અવિભાજ્ય સામાન્ય અવિભાજ્ય વિચારશું શું થશે 3 ગુણ્યા 5, 5 તેરી 15, ચલો કેટલી વાર આવશે 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત। ચલો ત્યારબાદ આપણે 21 ના વિચારીએ તો 21 એટલે શું થશે 3 ગુણ્યા 7, એના સિવાય કોઈ સામાન્ય અવિભાજ્ય અવયવ પડવાના નથી તો શું આવશે 3 ની 1 ઘાત ગુણ્યા 7 ની 1 ઘાત। આપણે શું કરવાનું છે કે આપેલી ત્રણ સંખ્યાઓના ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી શોધવાના છે। સૌપ્રથમ શરૂઆત કરીએ આપણે ગુરુત્તમ સામાન્ય અવયવથી। ચલો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે આપેલી સંખ્યાઓના, ફરીથી બોલું છું ધ્યાન રાખજો, ગુરુત્તમ સામાન્ય અવયવી એટલે શું તો આપેલી સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવોના સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર। ફરી બોલું છું કે આપેલી સંખ્યાઓના સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનું ગુણાકાર। હવે કોણ કીધો સામાન્ય અવિભાજ્ય અવયવ, ચલો આમાં 2 છે પણ આમાં છે નથી, આમાં પણ નથી, સામાન્ય હોવું જોઈએ। ચલો 3 આમાં છે, જી આમાં પણ છે ને આમાં પણ છે। હવે એ પૈકી કઈ ઘાત લેવાની આપણે, નાનામાં નાની ઘાત લેવાની। કઈ ઘાત લેવાની આપણે તો નાનામાં નાની ઘાત। આમાં છે 3 ની 1 ઘાત, આમાં છે 3 ની 1 ઘાત, તો આમાં પણ 3 ની 1 ઘાત, તો નાનામાં નાની ઘાત બધામાં કેટલી છે 1 છે। તો હવે આપણે 3 વખત લેવાનું કે 1 વખત, તો આપણે ફક્ત 1 જ વખત લેવાનું છે। તો કેટલી ઘાત આવશે 3 ની 1 ઘાત, સમજાય છે। ચલો એના પછી 5 છે પણ એ 5 બધામાં નથી, સામાન્ય હોવું જોઈએ। ચલો 7 છે પણ 7 પણ બધામાં નથી, તો 3 ની 1 ઘાત એટલે કેટલા થશે 3, તો આ મને શું મળી ગયો ગુરુત્તમ સામાન્ય અવયવ મળી ગયો। કોનો 12, 15 અને 21 નું, સાવ સિમ્પલ છે। ચલો ત્યારબાદ આપણે જોઈએ લઘુત્તમ સામાન્ય અવયવી, તો અહીં લઘુત્તમ સામાન્ય અવયવી, લઘુત્તમ સામાન્ય અવયવીમાં શું હતો તો આપેલી સંખ્યાઓના અવિભાજ્ય અવયવોના મોટામાં મોટા ઘાતાંકવાળા પદોનું ગુણાકાર। હવે આમાં સામાન્ય પણ નથી અને કઈ ઘાતવાળા, મોટી ઘાતવાળા લેવાના। ચલો આમાં અહીં 2 છે, આમાં ક્યાંય 2 છે તો નથી, ચલો પણ લેવાનું છે આપણે, તો અહીં 2 ની કેટલી ઘાત છે 2 ઘાત છે, તો હું કરી લઈશ 2 ની 2 ઘાત ગુણ્યા, ચલો 3 તો બધામાં છે, આમાં 1 ઘાત છે, આમાં 1 ઘાત છે, આમાં 1 ઘાત છે, મોટા મોટી કેટલી ઘાત છે 1 જ ઘાત છે, તો હું શું લઈશ 3 ની 1 ઘાત ગુણ્યા, ચલો 2 3 આવી ગયા, 3 આવી ગયો છે, ચલો 5, તો 5 ની અહીં કેટલી ઘાત છે 1 ઘાત છે, આમાં ક્યાંય છે તો નથી, મોટા મોટી ઘાત કેટલી છે 1 છે, તો ગુણ્યા 5 ની 1 ઘાત ગુણ્યા, ચલો ત્યારબાદ 7 છે, તો 7 કેટલી વાર, આમાં 1 જ વખત 1 જગ્યાએ છે, એની કેટલી ઘાત છે 1, તો મોટા મોટી ઘાત કેટલી છે 1, તો ગુણ્યા 7 ની 1 ઘાત। ચલો આ 2 ની 2 ઘાત એટલે 4 ગુણ્યા 3 ની 1 ઘાત એટલે 3 ગુણ્યા 5 ની 1 ઘાત એટલે 5 ગુણ્યા 7 ની 1 ઘાત એટલે 7। ચલો આ બધાનો ગુણાકાર, 4 તેરી 12, 12 50, 60, 60 ગુણ્યા 7, 60 ગુણ્યા 7 એટલે 7 × 42 એટલે કેટલા થશે 420। તો આ જે સંખ્યાઓ છે 12, 15 અને 21 એનો મને લઘુત્તમ સામાન્ય અવયવી કેટલો મળે છે 420 મળે છે। વિદ્યાર્થી મિત્રો, તો અહીં તમને ખ્યાલ આવી ગયો હશે
કે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી એટલે શું અને એને આપણે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી કેવી રીતે શોધવું એ આપણે ખ્યાલ આવી ગયું હશે, બરાબર છે। હવે જ્યારે મળશું ત્યારે આપણે આ જ પ્રકરણમાં આગળ વધશું, બરાબર છે। તો હવે જ્યારે મળશું ત્યારે કયા મુદ્દાની ચર્ચા કરવાની છે થોડું કહી દઉં કે આપેલી સંખ્યાઓ અસમય છે એમ સાબિત કરવાનું છે, જે આપણે ધોરણ 9માં ભણી ચૂક્યા છીએ। સાબિત તો નથી કર્યું પણ આપણે જોઈ ચૂક્યા છીએ કે સમય સંખ્યા કોને કહેવાય ને અસમય સંખ્યા કોને કહેવાય। તો હવે જ્યારે મળશું ત્યારે એ મુદ્દા ઉપર ચર્ચા કરશું, બરાબર છે। થેન્ક યુ।